સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના સાયલામાં હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયું છે। ઈશ્વરિયા ગામમાં જૂની અદાવતમાં હત્યા થઈ છે। બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં થઈ હતી મારામારી। રણછોડભાઈ ધાંધલ પર લાકડી અને પાઇપથી હુમલો થતાં મોત થયું છે। 3 થી 4 શખ્સો કે જેને હત્યા નિપજાવી અને ફરાર થયા હોવાની માહિતી પણ સામે આવી છે। તો બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં પહેલા મારામારી થઈ, જેમાં રણછોડભાઈ ધાંધલ પર લાકડી અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં તેમનું મોત થયું છે અને 3 થી 4 શખ્સો હત્યા નિપજાવીને ફરાર થયા છે। સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના સાયલામાં હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયું છે। ઈશ્વરિયા ગામમાં જૂની અદાવતમાં હત્યા થઈ છે। બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં થઈ હતી મારામારી। રણછોડભાઈ ધાંધલ પર લાકડી અને પાઇપથી હુમલો થતાં મોત થયું છે। 3 થી 4 શખ્સો કે જેને હત્યા નિપજાવી અને ફરાર થયા હોવાની માહિતી પણ સામે આવી છે। તો બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં પહેલા મારામારી થઈ, જેમાં રણછોડભાઈ ધાંધલ પર લાકડી અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં તેમનું મોત થયું છે અને 3 થી 4 શખ્સો હત્યા નિપજાવીને ફરાર થયા છે।